ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે ગાંધીધામ એ ડિવિઝન દ્વારા 853 બોટલો કિંમત ₹3,49,457, બી ડિવિઝન દ્વારા 1,584 બોટલો કિંમત ₹9,21,720 તેમજ દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા 612 બોટલો કિંમત ₹2,90,160 જપ્ત કરાયેલ કુલ 15,61,337ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આજરોજ અંજારના વીડીસીમ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ S.J. ચૌધરી અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની રૂબરૂમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત કુલ 3,049 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો અંજાર વીડીસીમ વિસ્તારમાં લોડર, આઈસર વાહન, ECR ફાયર વાહન અને એમ્બ્યુલન્સના વાહનોનો ઉપયોગ કરીને નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ SV ગોઝિયા, એ ડિવિઝન પીઆઈ MD ચૌધરી, દુધઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ SV ડાંગર અને નશાબંધી તથા આબકારી અધિકારી દામિની R ધોબી સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.